अस्सलामुअलैकुम दरेकने गुड मॉर्निंग। जनाब बाबूभाई सोपारीवाला गर्ल्स प्राइमरी स्कूल ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌનું સ્વાગત છે। આજે તારીખ 19/12/2020 વાર શનિવાર। આપણો વિષય છે અંગ્રેજી। અંગ્રેજીમાં આપણે અત્યાર સુધી લેસન નંબર 8 શીખતા હતા। લેસન નંબર 8માં આપણે શું શીખી ગયા? એન્ડ વિશે શીખી ગયા। AND એન્ડ એટલે અને, એટલે આપણે અને વિશે શીખી ગયા। ગુજરાતીમાં જેમ બે શબ્દોને કે બે નામને જોડવા માટે અનેનો ઉપયોગ થાય છે, તે જ રીતે અંગ્રેજી ભાષામાં એન્ડનો ઉપયોગ થાય છે। તો આપણે ચિત્રો પરથી સ્પેલિંગ શીખી ગયા અને એ ચિત્રો પરથી એના અંગ્રેજી નામોને એન્ડ વડે જોડીને લખતા પણ શીખી ગયા। હવે આજે આપણે નવો પાઠ શરૂ કરીશું। નવો પાઠ એટલે કે લેસન 9। લેસન 9 ધીસ, THIS, ધીસ, AND એન્ડ, THAT ધેટ, ધીસ એન્ડ ધેટ। ધીસ એટલે આ, એન્ડ એટલે અને, ધેટ એટલે પેલું। આ અને પેલું એટલે કે ધીસ અને ધેટનો ઉપયોગ ક્યારે થાય છે એના વિશે આપણે શીખીશું। તો આ પાઠની શરૂઆત કરતાં પહેલાં પાઠમાં જે નવા શબ્દો આવે છે, નવી સ્પેલિંગો આવે છે, એ સ્પેલિંગોનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે આપણે વાંચન કરી લઈએ। દરેક જણ સ્ક્રીન પર ધ્યાન આપો। ચલો, સૌથી પહેલાં સ્પેલિંગ વાંચીએ। THIS, ધીસ। આનો ઉચ્ચાર શું થશે? ધીસ। ધીસ એટલે આ અને કાનો આ। આપણે કોઈ વસ્તુ બતાવવી હોય, આ મારી પેન છે, આ મારું દફતર છે, એ રીતે આપણને લખવું હોય તો આપણે ગુજરાતીમાં આ લખીએ છીએ, તો અંગ્રેજીમાં ધીસ આવે અને ધીસનો અર્થ થયો આ। ચાલો, બીજી સ્પેલિંગ વાંચીએ। THAT, ધેટ। ધેટ એટલે પેલું। પેલું દફતર છે, પેલો ટેબલ છે। આ રીતે આપણને દૂરની વસ્તુ બતાવવી હોય તો ગુજરાતીમાં આપણે પેલું અથવા પેલી અથવા પેલો આ શબ્દોનો ઉપયોગ કરીએ છીએ। તો એના માટે અંગ્રેજીમાં કયા શબ્દનો ઉપયોગ થાય? ધેટ શબ્દનો ઉપયોગ થાય, બરાબર। ધીસ અને ધેટ આ બંને સ્પેલિંગ લખો ત્યારે એનો જે પહેલો મૂળાક્ષર છે ટી, એ કેપિટલ લખવાનો। અહીંયા પણ ધીસમાં પણ આપણે કેપિટલ ટી લખ્યું છે અને ધેટમાં પણ કેપિટલ ટી લખ્યું છે। અચ્છા, એના પછી IS, આનો ઉચ્ચાર થશે ઇઝ। IS, ઇઝ એટલે છે। આપણે વાક્ય પૂરું કરીએ ત્યારે છેલ્લો શબ્દ આપણે લખીએ છીએ છે, બરાબર, એટલે કે આ ક્રિયાપદ લખીએ છીએ। તો અંગ્રેજીમાં, ગુજરાતીમાં ક્રિયાપદ છે આવે છે, જ્યારે અંગ્રેજીમાં ક્રિયાપદ આવે છે ઇઝ, અને એની સ્પેલિંગ છે IS, ઇઝ। એનો ઉચ્ચાર થયો ઇઝ અને એનો અર્થ થયો છે। ચાલો, હવે આગળ સ્પેલિંગ CAP, કેપ। કેપ એટલે ટોપી। જુઓ, કેપ એટલે આપણે ટોપી જ લખવાનું। હેટ જ્યારે પૂછ્યું હોય ત્યારે ટોપો લખવાનો અને કેપ આપ્યું હોય ત્યારે ટોપી લખવાનું। ફરીથી એક વખત વાંચીએ। CAP, કેપ એટલે ટોપી। કેપ જ્યારે આપણે ઉચ્ચાર લખીએ ત્યારે ઊંધો માત્ર કરવાનો। અહીંયા એ જ રીતે ડેટમાં પણ ઊંધો માત્ર આવશે, સીધો માત્ર આવશે નહીં। ચાલો, આગળ સ્પેલિંગ વાંચીએ। TABLE, ટેબલ। ટેબલ એટલે
ટેબલ. CHAIR ચેર. CHAIR આનો ઉચ્ચાર થશે ચેર. ચેરમાં ચમાં ઊંધો માત્ર કરવાનો. ચેર એટલે ખુરશી. આપણે ખુરશી પર બેસીએ એ ખુરશીને અંગ્રેજીમાં કહેવાય ચેર. ચાલો એના પછીની સ્પેલિંગ TREE ટ્રી. ટ્રી કઈ રીતે લખાય તો ટ લખીને નીચે આડી લીટી કરવાની જેનો ઉચ્ચાર ર થશે અને એને દીર્ઘઈ કરવાની ટ્રી. ટ્રી એટલે શું? ઝાડ, જેને આપણે વૃક્ષ પણ કહીએ. ટ્રી એટલે ઝાડ કે વૃક્ષ. હવે નીચેની સ્પેલિંગ UMBRELLA અમ્બ્રેલા. UMBRELLA અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. સમજ પડી દરેકને? ફરીથી આપણે એક વખત સ્પેલિંગનું વાંચન કરી જઈએ. ચાલો તો આપણે ફરીથી એક વખત વાંચન કરી જઈએ. THIS ધીસ. ધીસ એટલે આ. THIS ધીસ. ધીસ એટલે આ. THAT ધેટ. ધેટ એટલે પેલું. THAT ધેટ. ધેટ એટલે પેલું. IS ઇઝ. ઇઝ એટલે છે. IS ઇઝ. ઇઝ એટલે છે. CAP કેપ. કેપ એટલે ટોપી. CAP કેપ. કેપ એટલે ટોપી. TABLE ટેબલ. ટેબલ એટલે ટેબલ. TABLE ટેબલ. ટેબલ એટલે ટેબલ. CHAIR ચેર. ચેર એટલે ખુરશી. CHAIR ચેર. ચેર એટલે ખુરશી. TREE ટ્રી. ટ્રી એટલે ઝાડ, વૃક્ષ. TREE ટ્રી. ટ્રી એટલે ઝાડ, વૃક્ષ. UMBRELLA અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. UMBRELLA અમ્બ્રેલા. અમ્બ્રેલા એટલે છત્રી. આજે આપણે આટલી સ્પેલિંગોનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે વાંચન કર્યું. હવે આપણે નોટમાં લખીશું. તો નોટમાં નવા પાના પર આજની તારીખવાર લખજો. ત્યારબાદ ઉપર હાસ્યમાં નવા પાઠનું નામ લખજો. લેસન 9 ધીસ એન્ડ ધેટ. ત્યારબાદ સૂચના લખજો, સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થ. અને તે લખાઈ જાય ત્યારબાદ આ સ્પેલિંગોનું તેના ઉચ્ચાર અને અર્થ સાથે નોટમાં લેખન કરવાનું છે. એક સ્પેલિંગ તમારે 3 વખત લખવાની છે. એ રીતે દરેક સ્પેલિંગ 3 વખત લખવાની છે. બોલીને લખજો, સારા અક્ષરે લખજો અને યાદ કરજો. અને તમે જાતે જ લેસન કરજો. અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો અમારી શાળાની ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. અલ્લાહ હાફિઝ.